આગળ સમાચારોમાં વાત કરીએ પાટણની તો પાટણ એલસીબીએ પશુ ચોરીનો કર્યો છે પર્દાફાશ। એલસીબીએ 10 આરોપીઓની કરી છે ધરપકડ। 9 પશુઓ સાથે આંતરરાજ્ય પશુ ચોરી ગેંગ ઝડપાઈ છે। રાજસ્થાન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરી સામે આવી છે। પશુ ચોરી માટે જાણીતી મુલતાની ગેંગને એલસીબીએ ઝડપી પાડી છે। મહત્વનું છે કે ઝડપાયેલ તમામ આરોપીઓ પર અનેક ગુનાઓ નોંધાયેલ છે। જે પ્રથમ આરોપી છે આલિફ મુલતાની, એની ઉપર ચોરી, ધાડ, લૂંટ અને પશુ ક્રૂરતાના ગુના નોંધાયેલા છે। બીજો જે એમનો મુખ્ય વ્યક્તિ છે સાદિક શેરખા મુલતાની, એની ઉપર પણ 11 જેટલા ગુના નોંધાયેલા છે। અન્ય આરોપીઓ પણ છે, એની ઉપર 1-2 ગુના નોંધાયેલા છે। એટલે આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી। એટલે જે સિદ્ધપુરમાં અને બાલીસણામાં ગુના દાખલ થયા છે એમાં હવે સંગઠિત ગુનાની કલમો પણ ઉમેરવામાં આવશે અને પોલીસ વધુ આ ગુનેગારોને સાથે રાખીને એમના રિમાન્ડ મેળવીને આની તપાસ ડિટેલમાં કરવાની છે।